તમે જો પરફ્યુમ શોપની અંદર એન્ટર થાઓ અને ત્યાં જો મિડલ ઈસ્ટમાં આવો અને જે પ્રકારના તમે ઉદ કે પરફ્યુમ્સ તમે જુઓ ને, તો $100 થી શરૂ થાય અને ઇટ ગોઝ ઇનટુ hundreds and hundreds of dollars, thousands of dollars. અને અમુક શેખો તો મિલિયન થી નીચે, કારણ કે ખિસ્સામાં ખણખણિયા હોય. પણ હું આપને કહું છું, એક કલ્પના કરો કે તમે કોઈ પરફ્યુમ શોપમાં છે, આપણા જેવા કોઈ ગરી ગયો અંદર, તમારા ખિસ્સામાં એક પણ રૂપિયો નથી, વગેરે વગેરેમાં ગરી ગયા આપણે, અને કોઈક મોટો શેખ આવે અને $1 million નું પરફ્યુમ લે અને લેતા પહેલા આમ થોડીક બોટલ ઉઘાડે, તો તમને મફત સુવાસ મળે કે નહીં? By just coming here, being in this environment, being a part of this amazing spiritual process, તમે જૂના સત્સંગી હોય કે નવા, કોક સેવા કરી શકશે. સમ કેન ડુ સેવા, કોકની એવી તાકાત નથી, ક્ષમતા નથી, ન પણ કરી શકે. યુ આર નોટ જસ્ટ બીકોઝ ઓફ ધેટ. પણ એક વાત નક્કી છે કે તમે આવીને બેસો અને ભગવાનના શબ્દો તમારામાં બેસે, તો વગર દાખલે પણ તમને એટલો જ લાભ થાય છે. Being here is very important. અને કેમ આ વાતાવરણ કેમ જુદું છે? તો I will explain. કે આપણી પાસે સત્પુરુષ છે, આપણી પાસે એવા ઈષ્ટદેવ છે કે જે રમતા રમતા પણ કોઈક સંકલ્પ કરે એ પણ આ પૃથ્વી પર સત્ય થાય છે. વી હેવ ઇન્ટેલિજન્સ, ભગવાને આપણને બુદ્ધિ આપી છે, તો આપણે કેવી રીતના કરીએ ખબર છે? આપણે વાતાવરણ જોઈ, પ્રિડિક્શન કરી, આકાશમાં ક્લાઉડ જોઈએ, વેધર રિપોર્ટ હોય કે આટલા વાગે રેઇન થવાની શક્યતા છે, અને પછી આપણે કોકને કહીએ કે બોલો આજે વરસાદ પડશે, તોય નથી પડતો. અને શાસ્ત્રમાં એવું કીધું છે કે મહાન પુરુષના શબ્દ અર્થમ અનુધાવતી. અર્થમ અનુધાવતી એટલે શું? કે આકાશ ખુલ્લું હોય અને આકાશની અંદર ધગધગતો સૂર્ય હોય અને વાદળનું નામ નિશાન ન હોય, પણ સંત એવા હોય કે કહે કે આજે વરસાદ પડશે. The clouds appear, rain builds up and it rains. એમના શબ્દના આધારે સંસાર અને સૃષ્ટિ સર્જાય છે. પ્રમુખ સ્વામી મહારાજ એવા પવિત્ર, બ્રહ્મનિષ્ઠ, ગુણાતીત ભગવાન સ્વામિનારાયણના ધારક એવા સત્પુરુષ ને સંત કે જે શબ્દ બોલ્યા છે એ શબ્દ તમારા ને મારા જીવનમાં સાકાર થતા દેખાય છે. અને we have seen that. People ask me very often કે સ્વામી આ મિડલ ઈસ્ટ ની અંદર મંદિર થવું, મહાન સ્વામી બોલ્યા ને એક ચમત્કાર છે. મહાન સ્વામી બીજું બોલ્યા, ભગવાનનું ઐશ્વર્ય ને ભગવાનની શક્તિ આપણી કલ્પનામાં નથી આવતું. એ તો તમે ને હું તો વાત કરીએ, અત્યારે આટલું બધું મંદિર થઈ ગયું ને તો પણ રોજ મને લોકો મળે છે, મને કે સ્વામી ખરેખર થાય છે. I am being very honest. They ask me continuously, સ્વામી ખરેખર એટલે મંદિર જ થાય છે? મેં કહ્યું, come on guys, it's come out above the horizon. પણ આ મહાન આશ્ચર્ય એટલા માટે છે કે હમણાં જે જાહેરાત કરીને એ પ્રમાણે somebody had told me કે સ્વામી it is easier to build a mandir on the moon than to build a mandir here. કેમ? જે વ્યક્તિ અત્યારે આપણને મળે છે ને બધાને આશ્ચર્ય છે. મહાન સ્વામીએ એકવાર એક પત્રમાં લખીને મોકલ્યું હતું કે અમને જે મહાનુભાવો, જે ધર્માચાર્યો, જે મહાત્માઓ અને જે દુનિયામાં સફળ લોકો અમને મળે છે એ બધાને આશ્ચર્ય થાય છે કે આ ભૂમિ પર મંદિર થવું એક ચમત્કાર છે.
એક બહુ જ મોટા મહાત્માને ત્યાં અમે ગયા હતા, બાપાની સાથે જ અમે હતા, મહંત સ્વામી સાથે. અને એમણે પણ બહુ જ ભવ્ય આશ્રમ કર્યો હતો, જેન્યુઇનલી ભવ્ય. તમે જોવો ને તો તમે પણ એકદમ ખુશ થઈ જાવ, લાગે ઓહો આ તો બહુ અદ્ભુત કામ કર્યું છે. મહંત સ્વામી મહારાજે બહુ જ અંતરના ભાવથી એમનો હાથ પકડીને કીધું કે આ જે રચના થઈ છે ને અદ્ભુત છે. અને તરત જ એ ધર્મગુરુએ મહંત સ્વામીનો હાથ પકડીને શું કીધું, मगर महाराज आप आबू धाबी में जो कर रहे हो इससे बड़ा कुछ नहीं है. અને બાપા કહે છે કે આ એક ભગવાનનો સંકલ્પ, ભગવાનનું ઐશ્વર્ય. સામાન્ય રીતે આપણે વિચાર કરીએ, આપણે ગમે તેટલો દાખલો ને કલ્પના કરીએ ને તો એ આપણા ભેજામાં આવે એવું નથી. અને એનીબડી, હમણાં જ રિસન્ટલી અમે દિલ્હીમાં આપણા પ્રાઇમ મિનિસ્ટર સાહેબને મળીને નીકળ્યા હતા. અને જ્યારે અમે રસ્તામાં આવતા હતા તો એરપોર્ટ ઉપર અમને પંજાબ વિધાનસભાના અધ્યક્ષ મળ્યા. હવે એમને ને આપણને તો એવું કાંઈ, આ તો વચમાં પેસેન્જર તરીકે અમે ભેગા થયા. અને તે જ વખતે પડવારની અંદર કોન્વર્સેશન ઓફ મે બી 30 seconds or just 1 minute सीधी बात करी के स्वामी जी जो आबू धाबी में जो मंदिर बन रहा है वो आप ही बनाते हो. હવે મારું હિન્દી તો એવું નથી, ભ્રમરૂપ છે, એટલે બેટર લેસ ઇઝ મોર. એટલે મેં કીધું કે જી હા, કે स्वामी जी वो अकल्प्य है, अशक्य है, वो सबसे बड़ा एक चमत्कार है वहां बनना. હવે somebody I don't even know the name, somebody I've never met, somebody who just meets you as a stranger. પણ બધાના દિલમાં એક વાત આ થાય છે, કેમ? Because it's something different that we could have imagined. દુબઈમાં મને યાદ છે કે એકવાર અમે ફૂટપાથ ઉપર ચાલતા હતા સંતો. Suddenly a car stopped. And I was surprised. Things like this don't happen often. And એમાંથી guess who came out? વામદેવ શાસ્ત્રી, ડેવિડ ફ્રોલી. કદાચ તમે નામ સાંભળ્યું હોય, હું એની પરિચય આપું. ડેવિડ ફ્રોલી એ બહુ જ મોટા વિદ્વાન છે, અમેરિકન છે, આર્કિયોલોજીસ્ટ છે, ઇન્ડોલોજીસ્ટ છે, ગ્રેટ સ્પીકર, અ થિંકર, એકેડેમિશિયન છે, અ ગ્રેટ રાઇટર. અને એમને પદ્મભૂષણ ભારત સરકારે એવોર્ડ આપેલો છે. બહુ જ પ્રભાવશાળી વ્યક્તિ, આપણા કરતા પણ ઉંમરમાં મોટા. જેવા એ ગાડીમાંથી બહાર નીકળી અને તરત જ ફૂટપાથ ઉપર પંચાંગ પ્રણામ કર્યા. I was taken aback. તમારાથી વડીલ and somebody I respected deeply. અને એમને પંચાંગ પ્રણામ કરીને મને જે વાત કરીને I will never forget. You know what he said? કે સ્વામીજી, till now BAPS has built 1200 temples and they are all inspirational. જ્યાં જ્યાં આપણા મંદિરો છે એ બધી જ જગ્યાએ પ્રેરણાત્મક છે, લોકોના પરિવર્તન થાય, પ્રેરણા મળે, બધી જ જગ્યાએ. Till now BAPS has built 1200 temples, they are all inspirational. After Akshardhams they became generational. But one mandir in Abu Dhabi is civilizational. It is bringing countries, civilizations, cultures and religions together. મૂળભૂત આપણા મંદિરોનો હેતુ તો આ છે જ, પણ ભૂમિ છે એના માટે સૌને આશ્ચર્ય છે. અને એના કારણે બધાના મનની અંદર you can see કે there is this amazing અહોભાવ. આબુધાબીમાં મંદિર તો શરૂ થયું, પણ જ્યારે આપણને બહરેઇનમાં મંદિરની જગાની જાહેરાત થઈ, આઈ થિંક એવરીબડી નોઝ. બહરેઇનના રાજાએ આપણને જમીન આપી અને ત્યાં મંદિર કરવાની આવકાર્યા. સાઉદી અરેબિયાની એકદમ નજીક જ કહેવાય બહરેઇન. તે વખતે પ્રાઇમ મિનિસ્ટર સાહેબે ટ્વીટ કર્યું, આખી દુનિયાના લોકોએ એને નવાજ્યું. પણ one big, very respected, very powerful diplomat, he sent an SMS to me.
અને SMS ની અંદર શું લખેલું એનો ભાવાર્થ કહું છું કે સ્વામીજી, ધીસ ઇઝ લાઈક અ સિન્ડ્રેલા સ્ટોરી. સમજાય છે ને બધાને? ના ખબર હોય તો વાંચી લેજો. સ્વામીજી, ધીસ ઇઝ લાઈક અ સિન્ડ્રેલા સ્ટોરી. You are turning fairy tales into reality. In times to come, there will be legends. In times to come, there will be legends about Swaminarayan sadhus having dialogues with Muslim kings. Just as there are legends about Buddhist monks talking with Chinese emperors. અને પછી આગળ લખે છે, હવે સાંભળો, કે once may be luck, but twice is brand BAPS. એક વાર કોઈક તમને પરવાનગી આપે તો કદાચ સમજાય કે કંઈક એને થયું હશે અને કંઈક એવું થયું હશે, આ છે તે છે, પણ બબ્બે વાર બબ્બે જગ્યાએ from everyone who is around. અને આનું કારણ શું છે? તો જ્યારે ગુરુહરિ મહંત સ્વામી 2019 ની અંદર ખાત વિધિ માટે આબુધાબી પધારેલા, અને તે વખતે જ્યારે હિઝ એક્સેલન્સી શેખ નહયાન મુબારક અલ નહયાન એમણે પોતાની ગાડીમાં મહંત સ્વામીને બેસાડીને જ્યારે ગ્રેન્ડ મોસ્ક તરફ લઈ જતા હતા, તે વખતે ગાડીમાં મહંત સ્વામીએ મને કહ્યું કે તમે સાહેબને પૂછો, રાજાને, કે અમને કેમ જમીન આપી. આ હું તમને નિખાલસ કોન્વર્સેશન બારે પાડું છું આજે. We were in the car and I was also wondering, કારણ કે જો એક વાત બધાએ સમજવું જોઈએ, વર્ષોથી આવી માંગણી ચાલતી હતી. We are relatively new. આપણાથી પહેલા પેઢીઓગત જે આપણા વડવાયાઓ બધા ત્યાં હતા, બધાએ જ અવરનવર જ્યારે જગ્યા, દેશ ગરીબ હતો ત્યારે પણ મંદિર માટે કંઈક ને કંઈક વ્યવસ્થા અને જગા માટે માંગણી કરેલી છે. તો મહંત સ્વામીએ પૂછાવડાવ્યું એટલે મેં પૂછ્યું, અને તે વખતે શેખ નયાને કીધું એક સિમ્પલ એક જ લાઈન, because you are good people and you make people good. આપણા મંદિરનો હેતુ શું છે? What is the goal of our mandir? Anybody who enters with faith, he changes. Anybody who enters without faith, he becomes still better. Anybody who enters even with suspicion, he still will find peace. Simple answer, you are good people and you make people good. અને જ્યાં સુધી અમે મોસ્ક સુધી પહોંચ્યા, ગ્રેન્ડ મોસ્કમાં, અને પછી ગાડીમાંથી બહાર નીકળતા એમને મહંત સાહેબને કીધું કે આપ આ ગાડીમાં બેઠા, હવે હું ક્યારેય આ ગાડી વેચીશ નહીં, મને કે તું સાક્ષી રહેજે. વન્સ મહંત સ્વામી બેસે છે, every now and then when I go and see him, he will always say, where is my Swami? બરાબર, where is my Swami? So I always have to tell him, explain to him કે મહંત સ્વામી અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે. Love. And I think you will also be very proud. તમારામાંથી કોઈ પણ, whenever you get a chance and you come to the Middle East, go to the Grand Mosque. Grand Mosque ની અંદર, which is almost unthinkable. But look at the generosity of the rulers and the genuine belief in tolerance and harmony. ગ્રેન્ડ મોસ્કની અંદર આપણા કોઈ મંદિરમાં તમે નહીં જોયો હોય એવો ઓલમોસ્ટ 20 feet by 15 feet મોટો મહંત સ્વામી મહારાજ અને શેખનો ફોટો છે. And then you ask me, do miracles still happen? They happen before us. And they happen because of love. There is no greater miracle, એટલે કે તમે આકાશમાંથી કંઈક આ કાઢે ને સોનું કાઢે, એ નથી ઇમ્પોર્ટન્ટ. There is no greater miracle than love, and that's what's happening.
જ્યાં તમે વિચાર કરો, જે કરો, આઈ એમ જસ્ટ ટ્રાઇંગ ટુ ટેલ યુ, મહંત સ્વામી જે બોલ્યા છે એમના શબ્દ ઉપર. અને ચમત્કાર શેનો છે? પ્રેમનો ચમત્કાર છે, પરિવર્તનનો ચમત્કાર છે. અને when we understand this, it doesn't end there. Just before you, and I want to be absolutely clear, that the entire story begins with something again unthinkable, જે અશક્ય, અકલ્પ્ય હોય. 1997 ની અંદર જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ મિડલ ઈસ્ટ આવ્યા, તે વખતે પણ ત્યાંનું વાતાવરણ એવું હતું કે આપણે બહુ ફ્રીલી સંતો ફરી શકતા નતા. એવા કોઈ કાયદા કાનૂન નતા, પણ સાંભળેલો જે ગભરાટ હોય ને, you understand what I'm trying to say? Perceived fear. ખાલી અહીંયાથી તમને કોઈ કે પેલી સ્ટ્રીટ ની 4 જણ આટા મારતા હતા તો તમે ગૂગલ મેપ બદલી નાખો. Perceived fear. It's not about real fear, but fear actually feeds on your perception. Majority of our fears are like that. ઇન્ડિયાથી કોઈ અહીંયા આવ્યું હોય ને એને કે ભાઈ ઇન્કમ ટેક્સ ના માણસો તારા ઘરની આજુબાજુ, પેલા પાસે કોઈ ઇન્કમ ટેક્સ બિચારો ભરતો નહીં તોય ગભરાટ થાય કે ત્યાં શું કરે છે. Perceived fear. We live in times where fear is exaggerated, fear is perceived, અને એમાંય તમને એટલી જ ચિંતા થાય છે. એટલે તે વખતે કોઈ સંતો નીકળી ના શકે. આબુધાબી જવાની તો સખત મનાઈ હતી. પ્રમુખ સ્વામી સાથે પણ અમારે અવારનવાર બધી વાતો થાય, એમાં બધા મજાક કરે કે બાપા આબુધાબી જવું જ, બધા કે ના ના ના. એટલા કારણસર અમે શારજાના એક રણમાં ગયા અને રણના ટેકરા ઉપર બાપા હતા. અને તે વખતે એટલું બધું ડસ્ટ સ્ટોર્મ, ડેઝર્ટ સ્ટોર્મ એટલે સેન્ડ સ્ટોર્મ જેવું હતું કે બધાની આંખોમાં રેતી ભરાઈ ગઈ, બધા માથા ઓઢી લીધા હતા. અને બાપાએ શરૂ કર્યું, આજે મારે ઓરડે. હવે ત્યાં કોઈનો ઓરડો જ નતો. અને અમે બધા આમ માથે આમ કરી, લેટ મી ડુ ઇટ, એટલે ખબર પડે. આમ બધા કરી, બધા આમ બેસીને, બધા નીચે બેસીને બધા માંડ ગાતા હતા. એમાં જવા ભૂલે ચૂકે ગાવ તો મોઢામાં રેતી આવે. અને સ્વામી આરતી કરી અને પછી સ્વામી ધૂન કરવા લાગ્યા. નોર્મલી આપણી ધૂન શેની હોય? જે મંદિરો બાકી હોય, કામ બાકી હોય, ન થતું હોય, આ સંસ્થાન એ જ ચાલે. સડનલી બાપા વેન્ટ ઇન્ટુ અ કમ્પ્લીટ ડિફરન્ટ લેટરલ થોટ. સ્વામી કે આપણે અહીંયા પ્રાર્થના કરીએ કે અહીંયા દરેક દેશોમાંથી વૈમનસ્ય દૂર થાય, એકબીજા નજીક આવે, સંસ્કૃતિ નજીક આવે, ધર્મો નજીક આવે, પ્રેમ વધે. અને એ બધી વાતો ચાલતી હતી. એમાં સ્વામી અચાનક બોલ્યા અને સ્વામી કે આબુધાબીમાં મંદિર થાય. અને વી સ્ટાર્ટેડ થિંકિંગ કે ભાઈ આબુધાબીમાં તો જવાય એવું નથી. નોટ શારજા, નોટ દુબઈ. And that's what he said. ત્યાં 10-12 સંતો, હરિભક્તો 2-3, 2-5 હતા. બધા જ બેસીને we were always, we took it with a pinch of sand. We took it with a pinch of sand કે આ બાપા બોલ્યા છે બરાબર છે. I'm here to tell you, anything Pramukh Swami has told you, whispered, even if it's just for fun, it happens because he was different. He saw what no humans could see. We were all there. અને એ સંકલ્પ સ્વામીએ કર્યો અને એના પછી આપણે કઈ સંકલ્પ લઈને મંડી પડ્યા એવું નથી, બીકોઝ નોબડી હેડ ઇટ ઇન માઇન્ડ. અને આપને આશ્ચર્ય એટલે થશે કે years went, time went, 1997, 2007, as time went. અમારે તો, હું તો I'll be also honest કે બધા મને અહીંયા યશ આપે, that's not true. I am completely accidental. 1997 ની અંદર બાપા જ્યારે પરદેશ યાત્રામાં જવાના હતા તો બધાને ખબર હશે, જેને સત્સંગનું જો એને ખ્યાલ હોય તો બાપા જોડે જે સંત જવાના હોય ને તો 1-2 મહિના પહેલા ડિક્લેર થઈ જાય. કરેક્ટ? એમાં કથા કરનાર કોણ છે, ગાનારા કોણ છે, ઠાકોરજીની સેવામાં કોણ છે, બાપાના સેવકો કોણ છે, પછી અંગ્રેજીમાં બોલનાર કોણ છે, એવી રીતના બધું જ ડિસાઇડ થઈ ગયું હોય 2 મહિના પહેલા. અને આ તો
આણંદની અંદર રંગોત્સવ પત્યો અને સ્વામી બેઠા હતા અને હું પણ કઈક આંટા મારવા કઈક ત્યાં ગયો. સ્વામી મને કે સ્વામી કે તું ફ્રી છે? મેં કહ્યું કે બાપા તમારે અમને એવું પૂછવાનું ફ્રી છે? અમે તો નવરાજ છીએ. સ્વામી કે ના અમને ફ્રી હોય તો તું અમારી જોડે ત્યાં આવીશ મિડલ ઈસ્ટ. સર ઓકે. છેલ્લા દિવસોની અંદર ગોઠવાયેલું કે આઈ એકચ્યુઅલી ક્લાઇમ્ડ ઓન ધ બેન્ડ વેગન એઝ એન એક્સ્ટ્રા. લિટરલી એક્સ્ટ્રા. આઈ વોઝ નોટ ઇવન ધેર એઝ અ પાર્ટ ઓફ ઇટ. પણ ચાલો, આઈ વોઝ અ સાક્ષી ઓફ ધીસ. 2001 જ્યારે ભૂકંપ આવ્યો અને ભૂકંપ પછી તો આઈ વોઝ ઇન્વોલ્વ ઇન ભૂકંપનું કામ ના અંતે 2001 માં સડનલી ક્લિન્ટન કેમ ટુ અક્ષરધામ. સો આઈ વેન્ટ બેક ફ્રોમ ભુજ ટુ કોઓર્ડિનેટ ધેટ ક્લિન્ટન વિઝિટ. અને એના પછી 2001 માં તો પૂજ્ય વિવેકજીવન સ્વામીનું નામ પણ હતું અને ટિકિટ્સ ને અંતે બધું ડિક્લેર થયું હતું. સડનલી બાપા સાહેબ બાપા કે તું આવી શકીશ મિડલ ઈસ્ટ? હશે યે ધેટ વોઝ સુપર વગેરે વગેરે. ઇટ વોઝ જસ્ટ વન ડે ની અંદર વિવેકજન સ્વામીનું નામ કેન્સલ થયું. અમે તમારે કોઈ વાર લાગે ને કે મારું નામ હતું કેમ કેન્સલ, દુઃખ નહીં લગાડું. અમારું તો વારે વારે થાય છે. તમને લાગે કે મારું નામ અહીંયા હતું મારું પાછળ બોલી આવે, ધેર્સ નથિંગ ઇન અ નેમ. આ તો શેક્સપિયર બોલી ગયા પણ એ સાચી જ વાત છે. વોટ્સ ઇન અ નેમ? હુ આર વી એન્ડ વોટ ઇઝ આવર કોન્ટ્રીબ્યુશન એનીવે? આપણે રવિ સભાની અંદર મંદિરે આવીએ એટલે આપણને લાગે કે આપણો હક દાવો છે મંદિરે. વોટ હક દાવો? હમણાં શિક્ષાપત્રીનો ચોપડો બારે કાઢો ને અને હવે આપણે સત્સંગ દીક્ષાનું કાઢો, એમાંથી કેટલા નિયમ ધર્મ પાડે તાવડે કે ના સામે બેક સીટમાં રાખ. નેચરલી વી વિલ ગો ઇન ધ બેક સીટ. આગળ કોઈ રહે જ નહીં, બધાના પત્તર ઉડી જાય. So I want to say કે actually MI વગેરે વગેરે it was not there. I just came by accident. Accident એટલે બાપાએ કીધું એટલે we sat in. All I want to say કે whatever that happens as per the will and wish of our Guru. And as time went, આપણે 28 વર્ષ આ સ્ટેજ છે ને આ સ્ટેજ એને બસ આગળ આમ અડાડી દો ને આટલું જ. આટલા જ નાના ખંડની અંદર 28 વર્ષ દુબઈની અંદર સભા ચાલીશ. સ્ટેજ છે બધા આનાથી જરાય આગળ વધતા નહીં એમ. આટલી જ નાની એરિયાની અંદર 28 વર્ષ સભા કરી છે. એમાં પ્રમુખ સ્વામી આવીને સભા કરીશ ઓન ધી સ્ટેજ અને તમે બધા બેસી ગયા હોય. આ જ પરિસ્થિતિની અંદર બીકોઝ ત્યાં કોઈએ હિંમત જ નથી કરી કે આગળ બારે જવાય. The more under the radar, the more quiet, the more invisible, the better. Suddenly we felt કે આપણે ચાલો એક નાનો વિલા ત્યાં મેઇન સેન્ટરની અંદર રેન્ટ કરીએ ને એમાં આપણે સભા મૂવ થાય. તો હરિભક્તોનો પહેલો પ્રશ્ન શું હતો કે સ્વામી ત્યાં પછી આપણે રસપુરી કેવી રીતના બનાવીશું? શું ભાઈ રસપુરી યાર? હું તમને સાચી વાત, મારી પાસે ક્વેશ્ચન આવે કે સ્વામી પછી એ વિલ્લામાં આપણે રસપુરી કેમ? મેં કહ્યું ભાઈ રહેવા દો ને રસપુરી, અત્યારે છે જ રસપુરી આપણે. પણ એનીવે I'm this is like a homely gathering, that's why I'm telling you simple questions like us, this tie us down. આજે પણ તમે સભામાં આવ્યા છો ને, જો તમારે સભામાં ન આવવું હોત ને તો દરેકને એક એક કારણ તો મળે જ. શાંતિથી વિચારજો, મળે જ. હા મળે જ. પણ તમે મક્કમ થઈને મન નક્કી કર્યું છે મારે જવું જ છે તો 1000 કારણ પણ નડતા નથી. When we decide that we want to make a difference, we want to do something else, then change comes. The real fault lies in our own mind, in our own self, in our own perception. તે વખતે નક્કી કર્યું ચાલો આપણે બીજી જગ્યાએ કરીએ, આ છે તે છે, અને એમાં આપણો જે વિલા હતો એને કંઈક નોટિસ મળી. કેમ? સિમ્પલ વાત છે કે તમે રેઝિડેન્શિયલ એરિયાની અંદર તમે ભજન ભક્તિ કરી શકતા નથી. ફેક્ટ છે, ક્લિયર છે. So I said, ભાઈ આ નોટિસ મળી તો can we do anything? All the great minds, all the great people who have been there for generations said કે સ્વામી nope, you can't go. I said, can I go and meet any royal family member?
You never know until you try. સમજી ગયા? If somebody wants to do a business, just do it. It's better to fail than not to try. સમજાય છે હું શું કહું છું? You never know until you try. And we went into that majlis completely uninvited. There were 50 sheikhs. We were the only sadhus. No Hari Bhaktas accompanied us for the sake of perceived fear. I'm being very frank. And I agree with them. કારણ કે બિચારા 40 વર્ષથી બિઝનેસ કરતા હોય ને અમારા કારણે why would I even risk that? But I want to tell you that Bapa is always with you. If your heart is pure and your intent is pure. We stood there alone. બધા જ આશ્ચર્યચકિત થઈ ગયા કે બે સાધુ, સાધુ તો શબ્દ જ નતો, આવા ઓરેન્જ કપડાવાળા. So one of the persons in that majlis asked us, why are your clothes orange? એવું તો તમે નથી પૂછ્યું, કોઈએ પૂછ્યું ને, નાના બાળકે નથી પૂછતા. And the answer that came to my mind, and I'm not telling you કે આ શાસ્ત્ર આન્સર છે કે નહીં, શાસ્ત્રમાં તો ઘણા અર્થ છે કે ત્યાગનો રંગ છે, બરાબર, અને શૌર્યનો રંગ છે. But one of the answers that came to my mind, અને ભગવાનની દયાથી, I just said, Your Highness, as such we are Hindus, and when we die, we are cremated and not buried. The color of the fire that consumes our body is either yellow, orange, or red. This is a reminder that we are dying every day, every minute, every second. So do as much good as you can to as many people as you can, in as many ways as you can, and as long as you can. This is what it means. And everybody in that majlis was touched. And that's how our simple relationship began. And that's when I went back to Bapa and said કે બાપા અમે રાજા મહારાજાઓને મળીએ તો બાપા કે મળવું. બાપા મળીએ તો અમે મંદિરની વાત કરીએ, સ્વામી કે કરવી. મેં કીધું બાપા કદાચ સંજોગો જોતા કશું કાયમી ન કહેવાય. સ્વામી કે આ પૃથ્વી જ કાયમી નથી, તું કાયમી નથી. જ્યારે દેશકાળ સારા હોય ત્યારે છાતી ઉપર મૂકી દેવું. ભગવાન જોનાર બેઠા છે, ભગવાન સારા દેશકાળ કરશે. The strength of everything that has happened, it is because of Pramukh Swami's wish, will and his guidance, his love. અને એના કારણે દેશકાળ પણ બદલાયા. This was in 2013. Come 2014, our honorable Prime Minister, who was the Chief Minister, became the Prime Minister of India. 2015 જ્યારે એ યુએઈમાં જતા હતા તે વખતે એમનો સામેથી ફોન આવ્યો કે તમે ત્યાં યુએઈની અંદર કંઈક મંદિર બનાવવાની વાત ચાલતી હતી. મેં કહ્યું સાહેબ વાત ચાલતી હતી પણ કંઈ થયું નથી. His friendship with His Highness Sheikh Mohammed bin Zayed Al Nahyan, that grew and flourished in such a way કે આપણને તે વખતે 2015માં 2.5 એકર જમીન આપી સેવામાં ફ્રી. પણ ત્યાં પૂરું ના થયું, because when they met us, they changed it to 5 acres. When they met us again, they changed it to 13.5. And for the last time, they changed it to 27 acres of land, completely free of charge, no strings attached. અને જ્યારે આપણે કિંગના પેલેસની અંદર પૂજ્ય ઈશ્વર સ્વામીને અમે સંતો ત્યાં ગયા અને we gave them the choice કે એક હરિ મંદિર એ શેપનું કરીએ અને એક પથ્થરનું શિખરબદ્ધ મંદિર. અને રાજાઓની પણ ઉદારતા જુઓ. Look at the generosity of the rulers. And I really want to tell you and appreciate.
Look at the generosity of the rulers. He said in the royal court, to make the traditional one. આપણે કીધું કે સાહેબ એમાં મૂર્તિઓ આવશે, આકાર આવશે, પશુ પંખી બધું જ આવશે. He said, make the traditional one. I want the whole world to see. કેટલી બધી ઉદાર ભાવનાથી આખું આ મંદિરની શરૂઆત થઈ છે. અને આજે I want to tell you that everybody has come forward from different places, different leagues, different environments. Everybody has come to place their part. When we started this brick by brick પૂજન કરીને બધાએ મૂકવું, naturally કે આપણે તો ખાલી પહેલી ઈટ મૂકવાની હતી, normally એક સેરેમની થઈ જાય. Some people told me કે Swami, can I come in the evening? I said okay. Some people say, Swami, can I come in the morning tomorrow? I said okay. Then I said, come at your time. God is literally available 24 hours. અને તમને જાણીને આશ્ચર્ય થશે, till date almost 50,000 people have come to put a brick in that mandir. 50,000 people have come. You might wonder કે સ્વામી ત્યાં આપણા સત્સંગી કેટલા છે? તો I want to be frank, in the whole of UAE, not just Dubai, આબુધાબીમાં લગભગ આપણી પાસે છે ને 10 થી 11 સત્સંગી કુટુંબ છે. And the whole UAE, just 200 satsangi kutums, and this is what they are doing. So now you should understand. Hello, Johannesburg. We are the same material. We have the same DNA. UAE, Abu Dhabi is not different. મહાન સ્વામીએ જે કીધું છે કે જ્યાં ભક્તિ છે ત્યાં મિરેકલ થાય છે. ભક્તિ છે ત્યાં મિરેકલ થાય છે. અને I really want to tell you, if you have that devotion which you do, કદાચ આપણને થતું હશે કે સ્વામી અમારું મંડળ નાનું ને આટલું મોટું મંદિર. તમારું મંડળ મોટું છે. ડોન્ટ સે નાનું છે. જેનું દિલ મોટું એ મંડળ મોટું. And I believe ભગવાન પણ છે ને આપણા ખભાના સ્ટ્રેન્થ જોઈને જ તમને ભાર આપે છે. Don't think Pramukh Swami Maharaj or Mahan Swami would do anything that will break the mandal. Nope. As long as you are united, as long as you are one, miracles still do happen. And how do they happen? How will we work them? આજે જ હું સાઇટ ઉપર ગયો and I want to talk about us, Johannesburg. આજે જ અમે સાઇટ ઉપર ગયા and I really want to tell you, when I entered, it made me feel so proud of the complex that you are making. Incredible થશે. કદાચ તમને લાગશે કે સ્વામી આ છે તે છે, આ અમે ઘણા એવું લાગશે આપણે નાના માતા શું ખોટા છે? એ તો તમે ઇન્ડિયા હતા તો શું ખોટા હતા? અને તમે બધા જ સ્ટોરીઝ કહેશો કે સ્વામી અહીંયા તો આમ થયું, જયારે ઇન્ડિયા જાય તો એટલી બધી સ્ટોરીઝ કે નહીં આમ હતું, પેલા આમ થયું, બે જણને પકડી ગયા ને તો પછી રો ને ઇન્ડિયામાં. If you are here, then we should contribute to the landscape and the culture of Johannesburg. You are capable. અહીંથી કરીને તમે દેશમાં કહો, અહીંથી અહીંયા કરો, અહીંયા કર્યું, બધું આગુ પાછું ના કરતા. Love the land that has made you. અને ભગવાન અને સંત ક્યારેય કોઈ કાર્ય શરૂ કરે ને એ ના પૂરું થયું બને જ નહીં. જે તમારે હવેલી બને છે, આગળ ઉપર બધું બનશે, જે મંદિર બનશે, અને તમે કદાચ કહેશો કે સ્વામી પણ આ છે થોડું દૂર પડે. Do you know where the Mandir of Abu Dhabi આપણું છે? ખબર છે ક્યાં? દુબઈ થી almost 90 kilometers away. Abu Dhabi થી almost 70 kilometers away, in the middle of the desert. છતાંય અમે રક્ષાબંધનનો ઉત્સવ કર્યો ત્યારે 18,000 માણસો આવ્યા હતા. All non satsangis.
I've always been thinking in my mind કે પહેલા જે મંદિરો બનતા હતા ને એ શ્રદ્ધાના પ્રતીક હતા. એ એક્સેસિબિલિટી, રોડ એક્સેસ, બસ છે કે નહીં, અવેલેબિલિટી, કેન આઈ ગો, વિલ ઇટ રીચ, ઇઝ ઇઝ ઇન ધ હિન્ટરલેન્ડ ઓફ પીપલ, એવું નતું. કેદારનાથમાં જેને મંદિર બનાવ્યું, એમ્પ્ટી રહેશે? સાચી શ્રદ્ધાથી મંદિર ચંદ્ર ઉપર પણ બને ને તોય વી ગુજરાતીઝ વિલ ગો. તો પછી જોહાનસબર્ગ નું મંદિર દૂર પડશે? ટેલ મી, યસ ઓર નો? સે ઇટ લાઉડલી. ઇઝ ઇમ્પોસિબલ. શ્રદ્ધા છે, ભક્તિ છે, નથિંગ ઇઝ ફાર. ઇફ કેદારનાથમાં લોકો જતા હોય, ઇફ દુબઈ, આબુધાબી ની અંદર લોકો આવતા હોય, it's something that we have to change within ourselves. The mandir will bring that change. નાના મોટું આપણા મનમાં બધું રે, પણ I really want to tell you કે this is our way of preserving our culture, values and satsang. પૈસા કમાઈએ પણ સંતાનોનું ધ્યાન નહીં રાખો ને તો જેની માટે કમાવો છો ને એ જ તમારા નહીં રહે. એક બહુ જ મોટા માણસ મને મળવા આવ્યા હતા, બિન સત્સંગી છે, કેટલાય દેશોમાં ઓર્ફનેજ ચલાવે છે, અનાથ છોકરાઓને છોકરીઓને સાચવવા, બહુ જ મોટી સેવા કરે છે. કમ નસીબ એવું થયું, એમની જ 16 વર્ષની દીકરી ઘરમાંથી ભાગી ગઈ. You understand? Taking care of your people, taking care of the values. આપણે જે કાંઈ કરીએ છીએ એ આપણે ખાલી કન્ટેમ્પરરી માટે નથી કરતા, ભવિષ્ય માટે કરીએ છીએ. તમારા બાપ દાદાઓ માટે આપણે શ્રાદ્ધના પક્ષની અંદર કેટલી પૂજા કરીએ છીએ. હા, બધા આપણા વડવાઓને યાદ કરીએ છીએ ને એના આધારે આપણે છીએ. તો એમ માનું છું ભવિષ્યની પેઢીઓ માટે કાંઈ નહીં કરવું. Do you think bank balance alone is enough? It's not enough. સંસ્કાર, સંસ્કૃતિ, એનું જતન, ભગવાને આપણને એવી શક્તિ, એવું વાતાવરણ આપ્યું છે, તો we have to do it. અને યાદ રહે કે આ મંદિર તમને લાગે છે કે it's just a મંદિર, is not just a મંદિર. અંગ્રેજીમાં એક કહેવત છે કે first men build buildings, then buildings build men. આપણે જેવા બિલ્ડિંગ બનાવશું ને એવી સંસ્કૃતિ અને સમાજ તૈયાર થાય છે. જે સમાજની અંદર પબ્સ અને દારૂના પીઠા જાજા હોય તો પબ્લિક પણ એવી જ પેદા થાય. રોમની અંદર કોલોસિયમ હતા, સ્પોર્ટ્સ, ગ્લેડિએટર સ્પોર્ટ્સ હતી, તો જનરલ પણ પબ્લિક છે ને ફિટ હશે. ખ્યાલ આવ્યો ને? તમે સ્પોર્ટ્સ સ્ટેડિયમ બનાવો તો એમાંથી સ્પોર્ટ્સ વીર ઉભા થશે જ. મૂવી થિયેટર્સ બનાવો તો પછી બધાને કાંઈ લેવા દેવા વગર એમને એક્ટિંગ કરશે ઘરમાં. હું કોઈ વસ્તુને નીચી પાડવા નથી માંગતો. એવરીથિંગ ઇઝ નેસેસરી ઇન ઇટ્સ ઓન વે. હોસ્પિટલ્સ બનાવશો તો પીપલ વિલ બીકમ હેલ્ધીયર. ક્લિયર છે કે એને દવા થાય, આ છે, તે છે, એવરીથિંગ વિલ હેપન. પણ દરેક જગ્યાએ આપણે એક વાત તો કરીએ જ છે કે મૂલ્ય. અત્યારે શિક્ષણ પણ મૂલ્યહીન થઈ ગયું. મેડિસિનની અંદર પણ ડોક્ટર્સ હોય જુદું, કરે જુદું, વધારે તમારે ટેસ્ટ લેવડાવે, એમાં એની પાસે પોતે કમાણી કરે. બધી જ જગ્યાએ જુદું જુદું આખું થઈ ગયું છે. તો મૂલ્ય ક્યાંથી આવશે? When you make the temple, it generates the right values for your children. કોઈની પણ બહારના કોઈ બિન સત્સંગીની ઘરે જાઓ તો એના નાના બાળક તમને પગે લાગશે જ નહીં. અને આપણા ઘરે કોઈ મહેમાન આવે એટલીસ્ટ આપણો બાળક ત્યાં જઈને પ્રેમથી પગે લાગે છે. આ સંસ્કારને, આ સંસ્કૃતિ આપણને મંદિરોમાંથી મળે છે. હું તો એના ઉપર વચ્ચેને આગલી વાત કરું છું. Whenever do we get a time to actually participate in something bigger than ourselves? વધુમાં વધુ તમે એક ઘર હોય તો બીજું ઘર લો. હા, 2 ઘર હોય તો તમે ઇન્ડિયામાં એક નાનું ઘર લો. રહેવાના તો એકમાં જ છો.
સમજાય છે ને? બીજા બે આઈડલ જ પડ્યા હોય છે દેખાડવા માટે. અને એ પણ હું તમને કહું, જેટલો મોટો વ્યવહાર કરો ને, જે જરૂર કરતા, એનીથિંગ એક્સેસ ઇઝ અ બેગેજ. સ્વામી આ શું કહેવા માંગો છો? એનીથિંગ એક્સેસ ઇઝ અ બેગેજ. શું કહેવા માંગુ છું? ઘરમાં કોક મોટો મહેલ હોય, એમાં 50 રૂમ હોય ને, રહેવાના તો 2 માં જ, બીજી 48 ખાલી સાફ સુફી કરો. એનીથિંગ એક્સેસ ઇઝ બેગેજ. અમારે સારું કે અમારે સવારના ઉઠીને 1 સેકન્ડ પણ કપડા સિલેક્ટ કરવામાં ટાઈમ જતો નથી. અને તમે કહો સ્વામી મારે આમ તો પાછા 6-7 કપડા જોઈને પહેરતા એટલું જ પહેરો, કારણ ફિટ એક જ થતો હોય. ત્યાં પેલા થોડા જાડા થઈ ગયા, બધા પાતળા થઈ ગયા, કે કંઈક ને કંઈક થઈ ગયું હોય. બધા તમારા મેડ ટુ મેજર કપડા હોય, 2 જ ફિટ થાય. પછી કે સાલું આમાં જ હું સારો લાગુ છું એમ. હું આપને કહું છું, એનીથિંગ એક્સ્ટ્રા ઇઝ અ બેગેજ. જેના ઘરની અંદર કોઈ પણ વસ્તુ જાજુ હોય ને, ઇટ્સ ઓલવેઝ અ પ્રોબ્લેમ. વેધર ઇટ્સ ક્લોથ્સ, whether it's rooms, whether it's cars, even money that you can't handle. બોલો, અત્યારે હું તમને $1 અબજ આપું ને, જોક નથી કરતો ભાઈ, સાંભળો. અને ચાલો ભાઈ 1 અબજ તો બાજુ પર રાખો. હું ખાલી, તમે આગળ બેઠા છો, આપણે નિરંજનભાઈ, તમારા હાથમાં હું કોહિનૂર હીરો મૂકું. કયો હીરો? કોહિનૂર, બરાબર ને? એટલે તરત જ તમને ચટપટી શરૂ થઈ જાય કે સાલું, કે આ સાલું સેફ નથી. ભાઈ મંદિર જ છે, પણ તમને આમ ચટપટી થવા મને કે આને જઈને હું કંઈક મૂકી આવા. તો હાથમાં કોહિનૂર એટલે તો કેટલો બધો પ્રાઇસલેસ. તરત તમને છે ને શંકા કુશંકા થવા માંડે. એટલે પછી તમને કહું કે ભાઈ નિરંજનભાઈ, એવું હોય તો તમને અઘરું પડતું હોય તો તમે બાજુમાં મુકેશભાઈને આપો, એ રાખશે તમારા માટે. તમે લાગે કે મુકેશભાઈ પાછો ધર્માદામાં આપી દે તો you will lose faith in your friends. તરત જ. પછી હું કહું કે એક કામ કરો, તમે કહ્યું તો તમારા ઘરેથી પાછળ બેઠા હોય તો એમને કે ના સ્વામી, એ તો મારા કરતા ભૂલકણા છે લે. તો હું તમને કહું એક કામ કરો, એવું હોય તો તમે ઘરે મૂકી આવો. એ કે ના સ્વામી, ઘર તો સેફ જ નથી. તો તમે સુઈ રહો છો, આટલા વર્ષથી ત્યાં જ છો, હવે સેફ નથી. પછી કહો એક કામ કરો, તમે બેંકમાં કે ના સ્વામી, એ બેંક ઉઠી જાય છે, આ તો ડગલે ને પગલે બેંક બેસી જાય છે. પછી તમે કે એવું ના હોય તો તમારો જે આખા દેશનો મુખ્ય કોણ છે, પ્રેસિડેન્ટ, એને આપી આવો, એ તમને આમ કરે છે. તો હું તમને કહું, સી યુ સ્ટાર્ટ losing faith in your friends, in your family, in the system, in banks, in your leaders. હું કહું એક કામ કરો, તો લાવો મને આપો, પણ તમારે જોઈ તો યુ વિલ લૂઝ ફેથ ઇન મી, કે ફરી નહીં આપે તો. So I want to tell you કે નોર્મલી આપણે આ લાઈફની અંદર, લાઈક આઈ વોઝ સેઇંગ, એનીથિંગ એક્સેસ ઇઝ અ બેગેજ. જમવા બેઠા હોય ને, અને તમે જમતા હો, અને પછી 2 પૂરી વધારે ખવાઈ જાય ને તો આખો દિવસ બગડે. થાય છે કે નહીં બોલો? સારું છે કરતા 4 ચમચી વધારે જતી રહે ને, એનીથિંગ એક્સ્ટ્રા ઇઝ અ બેગેજ. નડે છે તમને. હકીકતની અંદર આઈ એમ ટેલિંગ યુ, એનીવેર યુ ગો, કોઈ પણ વસ્તુ એક્સ્ટ્રા હોય ને, એમ એક્સ્ટ્રા વિચારો પણ બેગેજ જ છે. ન લેવા દેવા વગરના વિચારો. It's baggage, it hurts you. It actually complicates you. All I'm trying to tell you કે આપણને ભગવાને એવો ચાન્સ આપ્યો છે કે જે કંઈ આપણો વ્યવહાર છે આપણા માટે પૂરતો છે.
યોગીજી મારા દ્રષ્ટાંત આપતા તે કે ઊંટ હતું, કેમલ, અને કેમલ બિચારું બેઠું હતું, આમ જ્યાં એની ડોક પહોંચે ત્યાં બધા પાંદડા ખાયા કરે. અને પછી એ ઊંટને વિચાર આવ્યો, એને ભગવાનનું તપ કર્યું, અને ભગવાને કીધું તારે માંગ. શું કીધું કે મને છે ને બહુ લાંબી ડોક આપો. એટલે અહીંયા બેઠું બધા જ હું પાંદડા, આ તે 4-5 ગાવ દૂર બધા પાંદડા વીણીને ખાઈ શકું, બેસી જ રહું. ગુડ. એનીથિંગ એક્સ્ટ્રા ઇઝ બેગેજ. કારણ કે ડોક ત્યાં રહી, આંખો ત્યાં, વચમાં 10 કિલોમીટર લાંબી ડોક, એટલે વચમાં શિયાળ્યા અને આ અંતે બધા બચકા ભર રાખે ડોક ખાઈ ગયા. લે, કોઈ પણ વસ્તુ આપણા કાબુથી લાંબુ થાય ને એટલે તમને તકલીફ થાય છે. So I wanted to tell you, જે કાંઈ વ્યવહાર ભગવાને આપણને આપ્યો છે ને એ પૂરતો છે. જે કાંઈ ભગવાન આપણને શક્તિ આપે છે એ પ્રમાણે આગળ વધતા જ જવું. પણ I also want to tell you, આ દુનિયામાં સૌથી મોટામાં મોટા માણસ હોય એમને પણ આવા મંદિરો બનાવવાનું ભાગ્ય મળતું નથી. They can create bigger hospitals, they can create bigger things, but creating something that far outlives us, એ છે જ નહીં. And you might ask me, કે સ્વામી ખરેખર it is so different? Yes, I'll explain to you. કે ઘણીવાર આપણા મનમાં એવું થાય કે સ્વામી આ દેશનું અત્યારે વાતાવરણ એવું છે, કદાચ કોઈને એમ થાય કે મારા મનમાં છે કે 5 વર્ષથી વધારે મારે રહેવું નથી, તો પછી હું આ મંદિરમાં શું કોન્ટ્રીબ્યુટ કરું? But I also want to tell you કે જ્યાં તમે જ્યારે હો, આવતીકાલ તમે ને મેં જોઈ નથી. અને આ દેશમાં તો ભગવાનના ઐશ્વર્યની ઝાઝી જરૂર છે. જ્યાં આપણે હોઈએ ત્યાં આપણે જેટલા સત્કાર્યમાં આપણું કાર્ય લગાડીએ ને તે ભગવાન આપણને અચૂક મદદ કરે છે અને આપણા દેશકાળ બદલાય છે. યુ હેવ ટુ બી ક્લિયર ઇન યોર ઓન હાર્ટ. અને એટલા તમે જો પોઝિટિવ થશો ને તો કોઈ દિવસ પ્રશ્ન ના થાય. ભગવાન અને સંત ક્યારે એવો સંકલ્પ નથી કરતા જે અફળ થાય. યુગાન્ડાની અંદર બધા જ આપણા મંદિર લઈ લીધા, પણ ભગવાન અને સંતના શબ્દમાં એટલી તાકાત છે, બધા પાછા આવ્યા અને સત્સંગ અનેક ગણો થઈ ગયો કે નહીં? સાક્ષી જ છે આપણે, ક્યારેય અફળ જતા જ નથી. So what Pramukh Swami Maharaj and Mahant Swami has envisioned here is completely different. તેમાં આપણે પાર્ટિસિપેટ કેવી રીતના કરવું? So maybe you're not an architect, maybe you're not a designer. આપણે તો એક ભક્ત છે, આવીએ છીએ, કોકની પાસે ધન હોય ધન આપે, કોકની પાસે સમય હોય તે સમય આપે, કોકની પાસે. પણ એક વાત છે, આપણે બધા જ પાર્ટિસિપેટ કરી શકીએ એમ છે. પહેલું તો તમારા મનની અંદર એબ્સોલ્યુટ ક્લિયર હોવું જોઈએ કે આપણા આનાથી મોટા કોઈ ભાગ્ય નથી કે જ્યારે આ દેશકાળની અંદર પણ આવું મંદિર થતું હોય એમાં આપણે એના ભાગરૂપ બની શકીએ. એનાથી મોટું કોઈ ભાગ્ય છે જ નહીં. The Egyptian simple people who built the pyramids never built the pyramids to become famous, but it was their passion and it was their commitment, and they created something કે હવે પિરામિડ્સ ના કારણે છે ને ઇજિપ્શિયન સંસ્કૃતિ જીવંત રહી. તમને લાગે કે સંસ્કૃતિ આપણને પિરામિડ્સ આપ્યા? તો ભાઈ એ પિરામિડ્સ એ સંસ્કૃતિને બચાવી લીધી. એક સમય એવો આવશે કે જે કોઈ માણસ, ધારો કે પરગ્રહમાંથી એલિયન્સ આવે, હવે તો શક્ય છે જ, પરગ્રહમાંથી એલિયન્સ આવે અને બધે તપાસ કરતા હોય કે ભાઈ આ શું છે, આ શું છે, ને પરહેપ્સ ઇન્ડિયામાં, અમેરિકાની અંદર, ઓસ્ટ્રેલિયામાં, મિડલ ઇસ્ટમાં, સાઉથ આફ્રિકામાં, બધી જ જગ્યાએ એક જ પ્રકારના મંદિર સ્ટાઇલ જોવે, તેને લાગે છે અહીંયા કોક એક વ્યક્તિ હશે જેનું સામ્રાજ્ય આખા વિશ્વમાં હશે. You are becoming a part of that dream.
આપણી કોઈ હેસિયત નથી વ્યક્તિગત તરીકે, પણ સામૂહિક તરીકે વી કેન ડુ સમથિંગ વિચ બાપા હેઝ ગિવન અસ ધી ઓપોર્ચ્યુનિટી. અને આઈ ઓલ્સો ફીલ કે આપણા મનની અંદર જેટલું તમે મન તમારું પરફેક્ટ કરશો ને, the greatest miracle that Pramukh Swami always said is the one that you work with your life. આપણા જીવનનો જે ચમત્કાર તમે ઉભો કરો એટલે શું? શરૂઆત ક્યાંથી થાય છે? શરૂઆત તમારા મનની પોઝિટિવિટીથી શરૂ થાય છે. તમારા જીવનમાં તમારે કોઈ પણ એક વસ્તુ બદલવાની હોય ને, ચેન્જ ધ વે યુ થિંક, બધું જ બદલાઈ જશે. આમાં કઈ બહુ મોટું રોકેટ સાયન્સ નથી, પણ પ્રોબ્લેમ ક્યાં છે? લેટેસ્ટ સાયન્સ સેઝ કે આપણને એક દિવસમાં 70,000 થોટ્સ આવે છે. કેટલા? How many thoughts do we get in a day? 70,000. અને ઘણી વાર આપણને લાગે યાર 6 કલાક કઈ વિચાર જ નથી. પેલા આમ લઈને બેઠા હોય પછી કે કઈ નથી સૂઝતું. ના, from your awakening stage to your subtle and to the deep sleep and the subconscious, you get almost 70,000 thoughts. પણ પ્રોબ્લેમ શું છે? 70,000 થોટ્સ ની અંદર 90% થોટ્સ છે ને રેપેટિટિવ છે, પુનરાવર્તન થયા કરે. ખ્યાલ આવ્યો ને? આપણે કોકને ફોન કરવાનો તો દિવસમાં 15 વાર છે ફોન બાકી ફોન બાકી ફોન બાકી. એને કઈ કરનાક ને યાર, એકની એક વાત વારે વારે આવે. કોક તમને 2 શબ્દ કહી ગયો કે પેલો બોલી ગયો, પછી થોડો સખત બોલી ગયો, અને 5 જણ કે બોલી ગયો, પેલો તો બોલીને જતો રહ્યો. તમે એને પકડી રાખ્યો બીકોઝ ધીસ ઇઝ આવર પ્રોબ્લેમ. કોક તમને સભામાંથી એક જ વાર ઉઠાડે ને તમે દર રવિ સભામાં ઉઠી જાવ મનથી, કારણ મને ઉઠાડ્યો તો. વાય? 90% of your thoughts are what? Repetitive. ઉંમર થાય ને એટલે તમારે ખુરશીમાંથી ઉભા થવો હોય તો 10 વાર વિચાર કરો કે ઉભો થવો. હવે તો થવો જ. હવે થવો. છોકરાઓ ભણવા બેસે તો આજે મેથ્સ છે, આજે મેથ્સ છે. કેટલી વાર પરીક્ષા તો આવવાની જ છે, ફિક્સ જ છે આવતીકાલે. તો આવતા આગલા દિવસે 15 વાર વિચાર કે કાલે મેથ્સની પરીક્ષા છે, કાલે મેથ્સની પરીક્ષા. Do you agree with me? 90% of your thoughts are repetitive. તમે ખીચડી બનાવવા મૂકી હોય ને, વિસલ ના વાગે પહેલા તો 10 વાર વિચારે કે વિસલ વાગી. 90% of your thoughts are preoccupied with what? Repetitive thoughts. Repetitive thoughts તમારે જે કરવા છે એની માટે, અને બીજું જે જેમને બની ગયું છે ને વીતી ગયું છે એ ભૂલાતું જ નથી, રિપીટ જ થયા કરે. You can't get rid of it. So your brain is preoccupied by 90% repetitive thoughts. 70,000 માં તો આટલા કરી ગયા. ઘણા ચાલશે કે હવે બસ પકડવાની, ઘરે જવાનું, આ છે એકનું એક વાત વિચાર ચાલ્યા કરશે. પણ કમનસીબી એ છે ઓલમોસ્ટ 70 to 75% of those thoughts are negative. પ્રકૃતિ જોજો તમારી ને મારી બધાની. કોઈ અત્યારે જાહેરાત કરે કાલે સવારે 6 વાગે આપણે યાત્રા, બધા કે કેમ 6 વાગે શરૂ થઈ જશે? પેલું જ નેગેટિવ. કેમ 6 વાગે? 7 વાગે કેમ નહીં? પાછો આર્ગ્યુમેન્ટ ઘણું કરે, પછી કે તું હું તો 12 ગામ છું, પણ તું શેની માટે કરે છે આટલી આર્ગ્યુમેન્ટ? તાર તો લેવા દેવા જ નથી, તોય ચાલ્યા જ કરે, વિતંડા વાત ચાલ્યા જ કરે. 95% are repetitive, so I'm talking about the 5% which are not repetitive, and 75% are negative. Let's talk about the 5% which are not repetitive, and let's talk about turning those 5% of positive thoughts into the 95% repetitive. Don't turn the negative thoughts into the repetitive. સારું કામ કરવું છે તો તમારા પાસે કેપેબિલિટી છે જ, 95% repeat it. સમજાય છે? It's a very simple secret that I'm trying to teach you.
યોર માઇન્ડ હેઝ ધ કેપેસિટી ટુ રિપીટ ધ વન થિંગ. અમે તમને કંઈક કહીશું, ના ના સાહેબ મારે તો રિપીટ કરતો જ નથી, પણ 95% અવળું તો કરો જ છો, તો સવડું કેમ નહીં કરો? ઇફ યુ સ્ટાર્ટ, then the way you think will differ. આ મંદિર આપણું પોતાનું છે. આ ડિફિકલ્ટ ટાઈમ્સમાં આપણે મંદિર કરીએ છીએ. ધેટ મીન્સ યુ હેવ ટુ વર્ક હાર્ડર. અને કોઈ એવી કલ્પનામાં નહીં રહેતા કે જ્યારે ભગવાન અને સંતે આપણા પર ભાર મૂક્યો હોય, then he generates તમારા બધાના પણ વ્યવહાર એટલા સારા થશે કે આપણે જ આ મંદિર પૂરું કરી શકશું. We don't have to beg outside or go outside. We will be able to do it. ભગવાન દેશકાળ સારા કરશે, provided you start looking at things different. I'm not telling you don't look at differently. You love it. We love it. Everybody loves it. But do it with greater passion. Passion એટલે ઘરમાં લગ્ન હોય, કાંઈ લેવા દેવા ના હોય ને તોય કૂદકા મારે. મેં ઘણા બધાને પૂછ્યું છે કે સાંઈ કે મારા મિત્રના લગ્ન છે કે 10 દિવસ માટે હું ત્યાં છું. મેં કહ્યું કરવાનું શું 10 દિવસ, કે ખાલી બેસવાનું? એવું જ કરો છો? મેં બધું તપાસ કરી છે. હવે ખાલી અમને તમે કહો છો કે 10 દિવસ, કોઈ ઊભો થઈને એક ચમચી પીરસતું નથી. પેલો આમંત્રણ લખે તમારે બેસવાનું ખાલી, બસ. આ બધું બહુ ઊંડો ઉતર્યો છે. મેં કહ્યું આ 10 દિવસ ગુમ થઈ જાય છે, શેની માટે થાય છે 10 દિવસ? અને અહીંયા આપણે ખાલી સેવા લખાય કે સ્વામી હું તો બહુ કરી ચૂક્યો છું. તમારી રવિ સભા અને રવિવારના દિવસો ગણાય જ નહીં. એ તો તમે ભગવાનના આશીર્વાદ રિન્યુ કરવા આવો છો, જેથી કઈ અઠવાડિયું સચવાય. આ બધું તો એક્સ્ટ્રા બોનસ છે. અને ઇફ યુ સ્ટાર્ટ કાઉન્ટિંગ લિટલ થિંગ્સ, જે આપણે સંકલ્પ કર્યો, આઈ એમ નોટ ગીવ વિથ અ હેપી હાર્ટ. જે આપણે સંકલ્પ કર્યો યુ ગીવ. ના દેશકાળ સારે તો ભગવાન તો સમજે જ છે ને, એમને જ દેશકાળ ઉભા કર્યા છે. પણ સારા હશે ને તમે કહેશો નબળા છે તો નબળા. યોગી મહારાજ પાસે એક ભાઈ આવ્યા અને યોગી બાપાએ કીધું કે ગુરુ કેટલો પગાર છે? તેનો 1500 હતો. એને કીધું કે 1500 કહીશ તો કદાચ વધારે માંગે, કે બાપા 900. બાપા કે એમ ગુરુ? કે જાઓ 1100 થઈ જશે. તો 1500 નો 1100 થઈ ગયો. આ ભગવાનનો માહોલ છે. સો વી હેવ ટુ બી ઓનેસ્ટ. અને લુક, યુ આર આવર પીપલ. તમારા દેશકાળ નબળા થાય તો જવાબદારી કોની? અમારી છે. તમે અનાથ નથી. યુ આર નોટ ઓર્ફન્સ. યુ બિલોંગ ટુ પ્રમુખ સ્વામી એન્ડ માનસાઈ. ને ચિંતા છે ને, અને દેશકાળ સારા થાય છે. I also want to say કે પહેલું, even if everything is negative, if you have the power to see it positive, તો ભગવાન છે ને આપણા બધા જ પરિસ્થિતિ દેશકાળ બદલે જ છે. The magic of seeing things positive એ શું છે ખબર છે? પહેલા તમારે નક્કી કરવું પડે કે મારે આ મંદિરનો એક ભાગરૂપ બનવું છે. પહેલા નક્કી કરવું પડે. આ દેશમાં રહેવાથી કેટલો બધો ટેક્સ એમને આપીએ છે કે નહીં? કાંઈ લેવા દેવા વગર. ગાડી નથી તોય રોડ ટેક્સ આપો તમે. એટલે કે મારે શું આપવાનો? છોકરા ભણતા નથી તો એજ્યુકેશન ટેક્સ જાય, પણ મારે તો ભણનાર જ નથી. કોઈ કોણ બોલે છે? હું એમ કહું છું કે આપણે આ મંદિરના પહેલું મનમાં નક્કી કરશો ને તો એવરીથિંગ બધું સવડું થશે. અને આ પર્સનલ એક એક્સપિરિયન્સ કહું છું કે જો તમારા મનમાં નક્કી હોય કે લેટ્સ સે યુ વોન્ટ ટુ બી હેપી, there is nothing on this earth that can make you unhappy. પહેલેથી જ તમે દુખી દિલે જ બેઠા હો એન્ડ તમારી ઓળખાણ જ અનહેપીનેસ થી આપતી હોય. નહીં, ઘણાને તો ખાલી કોકને તો તમે ચાંપ ડાબો એટલે શરૂ કરે, પણ ઘણા તો એવા છે ને ઇન્ફ્રારેડ જેવા હોય. પસાર થાવ તમે પસાર થાવ તો એ દુઃખ ની જ વાત કરે કે સ્વામી આમ છે ને તેમ છે ને આમ છે ને તેમ છે ને આમ છે તેમ છે. બધા પાસે એક કેપેસિટી છે કે યુ હેવ અ મેમરી માઇનસ ધ ટ્રોમા.
ધારો કે જો મને અહીંયા ઘડી એક ગેસ છે, વૂંડ છે માથા પર,